પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનોખી પહેલ. પાલનપુરના રાજનગર બંગલોઝ પરિવાર દ્વારા વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલની લતમાંથી દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. સોસાયટીના આગેવાનોએ 21 દિવસનો સમર કેમ્પનું આયોજન કરતા આ કેમ્પમાં 70થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. સમર કેમ્પમાં બાળકોને શ્લોક બોલતા શીખડાવવામાં આવ્યા હતા. રમતગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી હતી. બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો સહારો લેવામાં આવ્યો હતો. રોજ સવારે 8થી 11 વાગ્યા સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ પણ આપવામાં આવી હતી. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો અને તેમના પારિવારિક ભાવના થકી સંસ્કારોનું સિંચન કરવાનો હતો. સમર કેમ્પમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે બાળકો માતા પિતાને પગે લાગીને આવે તેમને ઇનામ સ્વરૂપે ચોકલેટ અને પેન આપવામાં આવી હતી. આ પ્રયોગનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું. કેમ્પના અંતિમ દિવસે 90% બાળકો માતા પિતાને પગે લાગીને આવતા થયા હતા. આ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ખાલી બાળકને મોબાઈલ મૂકી દે એવું કહેવાથી જવાબદારી પૂર્ણ નહીં થાય. આપણે એને સમય આપવો પડશે, બીજી એક્ટિવિટીમાં ભાગીદાર બનાવવો પડશે અને તો જ બાળકો પોતાની કળાને ખીલવી શકશે.